આમાં રાજા ક્યાં કોઈ ખરાબ હતા? રાજા ખરાબ હોય તો ગીતાનો શ્લોક ખોટો પડે કે હે અર્જુન, રાજા એ મારો અંશ છે. ગીતામાં ચોખ્ખું કીધું છે. રાજાના પાસવાનો નખો જ કાઢ્યું છે સાહેબ. રાજા ખુદ તો સારા જ હોય તો જ રાજા હોય ને સાહેબ. એ દીવા જેવી વાત છે. હા, રાજા સાહેબ એક પ્રસંગ છે, હું ઘણી વાર કહું છું, મને ટાણી યાદ આવ્યું. બપોર ટાણે એક રાજાને એમ થયું કે મારી આરે હાજીયા કરવાવાળા છે એ સાચા છે ખોટા છે, મારાથી ભૂલ થાય તો એમ કે બાપુ આ તમારી ભૂલ થઈ ગયો, તમારે આ ન કરાય. આવું બધું કેનારા છે કે પછી હા બાપુ હાજી હાજી જ કરનારા છે. એમ એક દરબાર હતા ને સાહેબ, એને આમ હલે તા કે ખમ્મા બાપુ, આમ હલે કે ખમ્મા બાપુ, આમ હલે કે ખમ્મા. હું ગારાનો શું ભાંગી જાય, ખમ્મા ખમ્મા સોઈટા હતી. આવો આ વાત છે બધાય કે સાચું કેનારા કોઈ છે. અને બપોરનું ટાણું બરાબર સૂર્યનારાયણ માથે આવ્યા અને ત્યારે એ દરબાર રાજાજી હતા એ પ્રગણાના એને માણસોને કીધું, 14 જણા બેઠા હતા એને, કે મને રામદેવ પીર સૂર્યનારાયણમાં દેખાય છે, જુઓ તા. ઊભા થયા બધા. આ બાપુ ઈ રહ્યા રણુજાના રાય જ છે. બેહો. બીજાને કે તમે જુઓ તો હા બાપુ ઈ ઘોડો ઈ છે, રામાપીરનો જ ઘોડો છે, ચારે પગ ધોળા, ક્યાં બીજા કોઈના છે જ. ઈથી કીધું હા બાપુ ઈ હાથમાં ભાલું રહ્યું. 13 જણાએ કીધું સાહેબ, પણ 14મો હતો ને તરવરિયો જુવાન, એણે કીધું નથી બાપુ મને કાંઈ દેખાતું, સૂર્યનારાયણ દેખાય છે, એમાં કશું દેખાતું. 13 જણાના લોહી ઉકળી ગયા કે આ મરશે ને આપણને મારશે. કે અમને દેખાય, બાપુને દેખાય ને તને દેખાતું નથી, ખોટારા. બરાબર આંખું ફોડીને નથી દેખાતું. તમને બધાને ઉંમર લાગી ગઈ, હું તો જુવાન માણા, 21-22 વર્ષ ઉંમર, મારે આંખું ખેંચવી પડતી નથી, મને સૂર્યનારાયણ દેખાય છે. 13 માંથી એક જણો બોલ્યો સાહેબ, કડવા વેણ માણાને મારી નાખ્યો. હા, એવા વેણ ને કાઢ્યો કે કોઈના દિલમાં ઠેસ વાગે છે. વાણી ઉપર વ્યવહાર માનવીનો છે. તોતલી જીભ હોય ને, તોતલી જીભ આપણી, તો એ આપણો વાંક નથી, ઈશ્વરે દીધી તોતલી જીભ. બીજું આપણે શું કરીએ, પણ તોતલી જીભ કરવી ને એમાં આપણો વાંક છે. તોતલી જીભ કુદરતની દેન છે, તોછડી જીભ આપણો વાંક છે. જીભમાં કઈ ઘા લાગ્યો હોય તો ઘા રૂજાઈ જાય, પણ જીભના ઘા જેને લાગે એ કોઈ દી રૂજાય નહીં સાહેબ. એમાં વેણ ને કાઢો કોઈના દિલમાં ઠેસ વાગે. સાહેબ બોલો તો સહજ રીતે કહેતો હતો, મને નથી દેખાતું. આમાં 13 માંથી કોઈ કીધું બાપુ આનો બાપે આવો ખોસરો હતો. દીકરા એવા જ હોય ને, તમને દેખાય અમને દેખાય, બીજી ખોટારા નથી દેખાતો. લ્યો. અને સાહેબ રૂવાડા થઈ ગયા ઊભા. એ વેણ માર્યું, આનો બાપે આવો હતો. બાપની જ નોકરી મળી હતી, બાપનો જ પટો મળ્યો હતો. એ પટો કમરમાં વાંધો તો ખેંચીને કીધું રાજાને કે લે આ તારી નોકરી, મારું પેટ ની ભરાય તે હું ફોડી નાખીશ, ગરીબ ગુજરાન કરી મારી જિંદગી ગુજારીશ, પણ તમારા અનાજ ઉપર જીવું છું. ઠાકોર, હું સત્ય તમને જરૂર કહીશ, મને રામદેવ પીર નથી દેખાતા. અને તે વખતના ઠાકોરો કીધેલું, રાજાએ કીધું તું જવાન આ પટ્ટો બાંધી લે અને આ 13ના પટ્ટા ખેંચી લ્યો અટાણે ને ટાણે. આમ જ કઢી સટાવે અમારા કુળ કાઢ્યા છે. બસ હાજીયા કેનારા માણસો. ચા કરતા કિતલી વધારે ગરમ હતી સાહેબ. સલાહ દેનારો બહુ સારો માણસ. અને તમે મારા જીવન વાત, તમારા સારા મિત્રો હોય ને સાહેબ, એનાથી તમને ઉર્જા મળશે અને તમને સંસ્કાર પણ મળશે સાહેબ. દુર્જન છે ને બહુ એની અસર બહુ ખરાબ થાય સાહેબ. સારા મિત્રની અસર ભલે મોડી થાય પણ બહુ સારી થાય. જેના સલાહકાર હારા હોય ને એનું જીવન બહુ ઉજળું હોય. તમે જોજો, જેના પાંદડા મોટા હોય ને એના ફળ બહુ મીઠા હોય. હા, જે ઝાડવાના પાંદડા મોટા એના ફળ મીઠા. કેળ લ્યો, પાંદડા કેવા અને કેળા કેવા મીઠા. અને જેના પાંદડા ઝીણા એના ફળે ખાટા. આંબલી બોલો કાયતરા ખાવ લ્યો, ખાટા બડા. સલાહકાર જેને આવ્યા હોવા જોઈએ. વચ્ચે એક વાત કરું પછી મને યાદ આવે, બનેલી વડોદરાની વાત. ગાયકવાડી સરકાર સાહેબ નીકળ્યા ઘોડે ચડી અને મરસી અરવિંદ એની હારે હતા અને સલાહકાર હતા સાહેબ.
અને ગામના પાદરમાંથી બે ઘોડેસવાર નીકળ્યા. આ બનેલી હકીકત છે સાહેબ, જીવાડી ગઈ એવી વાત છે આ. એમાં એક ગામડાની ગરીબ બાઈ છાણ મેળવા આવેલી, ધણહેરમાં છાણ લેવા આવે ને, છાણા થાપવા માટે. હુંડલામાં વધારે ભરાઈ ગયું. ગરીબાઈ બહુ ને, થોડુંક લઈ લો, હજી થોડુંક લઈ લો, બે છાણા વધારે થપાય, બે પૈસા વધારે આવે. હુંડલો નહોતો ચડતો કે નહીં. એમાં ગાયકવાડ સરકાર નીકળ્યા. ખબર નહીં કોણ છે એ બાઈને, ક્યાં ખબર હોય, વટે બારગું છે કોક. હાથ ભાઈ, એ ભાઈ આ હુંડલો ચડાવશો? ગાયકવાડી સરકાર વડોદરા એ સાંભળી ગયા સાહેબ. ઓહ, હેઠા ઉતર્યા, આવ્યા, હુંડલો માથે ચડાવ્યો. બાઈ હાલતી થઈ, પણ ઘોડે પાછા ઘોડા ઉપર વહેવા જતા હતા ને, એમાં મહર્ષિ અરવિંદને હસવું આવ્યું, દાંત આવ્યા. એના સલાહકાર, કેમ દાંત કાઢો છો? ના બાપુ સમજતું. નહીં નો ચીડ્યા હો ઘોડે સાહેબ. ગાયકવાડ સરકાર, ખુલાસો કરો તમે, હસવું કેમ આવ્યું તમને? હું ગાયકવાડ સરકાર ખુદ હેઠો ઉતરી આ બાઈને છાણનો હુંડલો ચડાવ્યો, એમાં મારી નાનપ લાગી તમને? હે, કેમ દાંત કાઢો છો? અને મહર્ષિ અરવિંદ સાહેબ, બાપુ દાંત તો એટલા માટે આવે છે, તમારાથી હુંડલા ચડાવાય નહીં, તમારે તો હુંડલા ઉતારાય એના. બાપુ તમે ગાયકવાડ સરકાર છો, તમે તમારી પ્રજા ઉપર ગરીબાઈ મૂકો, એના કરતી ગરીબાઈને ઠેબુ મારી હગો તમે તો. બાપુ તમે ગાયકવાડ સરકાર છો સાહેબ. આ તારી પાણીની પ્રધાન તને કોણ સમજાવે હામલા સાહેબ? હે, અને સાહેબ હુકમ છડ્યો કે બાઈનું સરનામું ગોતી ગામડે જઈ બાઈના છોકરા મોટા થાય ત્યાં સુધી ગાયકવાડ સરકાર બધો ખર્ચો આપશે સાહેબ. આ સલાહકાર, એમાં સારા સલાહકાર હોય તો જીવન ઉજળારીએ સાહેબ. જેના આ મેં બધી ભૂતકાળની વાતો કરી છે, તો અમારા હગાવાલા હું મરી ગયા છે, તમારા નો કરીએ અમે? તમે શું કામ સાંભળો છો? આ દઈ ગયા છે, જીવી ગયા છે ને એની વાતો આજ મને તમને વર્ષો પછી સાંભળવી ગમે.